ખ પુષ્પ ન્યાય. ખ ખ ખ પુષ્પ ન્યાય. ખ એટલે શું? ક તમને નહીં ખબર હોય કારણ કે તમે સંસ્કૃત જોતા નથી. એટલે ખ એટલે આકાશ. પુષ્પ એટલે પુષ્પ તો આપણે બધા જોયું. પુષ્પ એટલે ફૂલ. હવે અહીંયા બહુ સરસ બાબત સમજાવી છે આપણને. ખ પુષ્પ આકાશ અને પુષ્પ એટલે આકાશમાં ફૂલ ના હોય ક્યારે કલ્પના ઇમેજિન કરાય. પણ વસ્તુ બીજી સમજાવી છે આપણને આકાશમાં ફૂલ દ્વારા. આપણે ડ્રોઈંગ કરીએ તો મુકાય. ઝાડ હોય ને એનો ઉપર આકાશ લઈએ તો મુકાય જો કલ્પના આવે છે. પણ અહીંયા વસ્તુ આપણને એક બીજી પણ સમજાવે છે જે ભૂગોળ સમજાવે છે, જે ગ્લોબલ અન્ડરસ્ટેન્ડિંગ સમજાવે છે. તો ઘણીવાર આપણે પ્રાથમિક શાળામાં ભણ્યા છીએ કે આપણે દૂર ઊભા રહીએ અને ક્યાંય વચ્ચે મકાન નથી, કશું નથી અને દૂર દૂર સુધી જોઈએ તો ક્ષિતિજ કહીએ છીએ. ક્ષિતિજ ક્ષિતિજે શું પરિસ્થિતિ હોય? ક્ષિતિજમાં શું પરિસ્થિતિ હોય? દૂર સુધી જોઈએ અને ક્ષિતિજ આકાશ અને પૃથ્વી એક થતા હોય એવું લાગે. ખરેખર થતા નથી. એ ખ પુષ્પ ખરેખર નથી થતા. હવે અહીંયા આપણને એ જ કહ્યું છે કે આકાશને આધારની જરૂર નથી. આધારની ક્યાં જરૂર છે? તો એની જગ્યાએ જ છે. પૃથ્વીને પણ આધારની જરૂર નથી. જરૂર છે માણસને, માનવીને આધારની જરૂર છે. એટલે આકાશમાં ફૂલ એમ કહીને આપણને એ કીધું છે કે કોઈ દિવસ ફૂલ ઉગવા નથી. પણ કેટલીક બાબતો કુદરતે એવી રીતે આપી છે કે જે આપણને કુદરતી રીતે મળેલી છે અને આપણે સમજી નહીં શકીએ. આપણે એવું વિચારીએ કે આકાશ આપણી પર પડે, ના પડે જ નહીં. વાદળ ફાટે પાણી પડે, વરસાદ ના આવે ગરમી થાય, એ બધું ઉપર ભૌગોલિક પરિસ્થિતિ થાય છે. એ આપણે ઊભી કરીએ છીએ. દરિયાનું પાણી ગરમ થઈ જાય એટલે ઉપર જાય એટલે ઉપર જાય ભૌગોલિક પરિસ્થિતિ બદલાય. હવે અહીંયા ન્યાય આવ્યો. કયો ન્યાય આવ્યો? તો કુદરતી બાબતો હંમેશા માનવને સપોર્ટ કરે છે. ક્યારે માનવની વિરુદ્ધ કુદરતી બાબતો જતી નથી. માણસ ચેડા કરે તો જાય. ગરમી પડે છે, વરસાદ નથી થતો, એ આપણા ચેડા છે. ઝાડ કાપી નાખ્યા છે. ઝાડ બધા જ કાપી નાખ્યા. 4 લેન 6 લેન બધા બ્રિજ, એટલે વરસાદ આવે જ નહીં. ભૂગોળમાં આપણે ભણી ગયા છે. વરસાદ ક્યાં આવે? વરસાદ ક્યાં આવે? ઝાડ હોય ત્યાં. ઝાડ પવનથી ખેંચે અને ઝાડ હોય ત્યાં જમીન પણ જકડાઈ રહે, ધરતીકંપ ના થાય, વરસાદ આવે. આ બધું કુદરતી બાબતો છે. કુદરતી બાબતો માણસને સપોર્ટ કરે. ખ પુષ્પ ન્યાયમાં પણ એ જ કહ્યું છે કે આકાશમાં ફૂલ ઉગાડી નથી શકવાનું, પણ આકાશને ફૂલ જેવું રહેવા દેવાનું છે. ધરતી અને આકાશ મળતા નથી, પણ ક્ષિતિજ એક છે એવું આપણે અનુભવવાનું છે. અને એ અનુભવેલું એ કુદરતી બાબતોની સંપત્તિ જાળવવાની વાત કરી છે. કુદરતી સંપત્તિ જાળવશો તો જ માનવ સંપત્તિ જળવાઈ રહેશે. એવો ન્યાય આપણને ખ પુષ્પ ન્યાયમાં મળ્યો. માનવીય સંપત્તિ કઈ? જળના સ્તોત્ર જળવાઈ રહેશે, ધરતીનું લેયર જળવાઈ રહેશે, આકાશમાં જે પરિસ્થિતિઓ અત્યારે થાય છે, વાદળ ફાટ્યું, ગરમી પડી, એ બધી પરિસ્થિતિ નહીં થાય. આ માનવ સંપત્તિ જળવાવાનું સૂચન અહીંયા એ ન્યાય આપણને મળ્યો. કયો ન્યાય મળ્યો? માનવ સંપત્તિ. જો કુદરતી સંપત્તિ જાળવીશું તો જ માનવ સંપત્તિ જળવાશે. આ ન્યાય આપણને અહીંથી મળ્યો. ખ્યાલ આવી ગયો? સમજ પડી ગઈ? આના આધારે તો આપણા ગીતો પણ બને છે. બહુ જૂના પિક્ચરનું કોઈ ગીત છે. આ બહુ સરસ ગીત છે. ધરતી મિલને ચલી આકાશ કો, મુકેશના અવાજમાં છે. એટલે આ બધું જે સંસ્કૃત સાહિત્ય છે ને, તમે વાંચો ને તો તમને બધા જ વિષયોનું જ્ઞાન થાય.
મુકેશનું એક ગીત છે કંઈક, દેખો ये धरती चली अंबर से मिलने. આ એ જ છે ખપુષ્પન્યા. મળતી નથી પણ આપણને લાગે કે મળી છે. હલે ખ્યાલ આવી ગયો? સમજ પડી ગઈ?